નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ધોરણ 12ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ નોંધાયા છે, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ પર્દાફાશ થયો। સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું હતું અને શિક્ષણ અધિકારીને જોઈને અજાણ્યો યુવક ત્યાંથી ભાગી છૂટ્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો। આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ જાણ કરી દેવામાં આવી છે। તો આખરે 50નો સ્ટાફ એક સાથે સસ્પેન્ડ થઈ ગયો, કારણ કે અહીં મોટા પ્રમાણમાં કોપી કેસ થયા હોવાનો મામલો સામે આવ્યો। એટલું જ નહીં, જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં પહોંચ્યા એ સમયે જ આ સમગ્ર મામલો સામે આવતા તેમણે આખો સ્ટાફ બદલી નાખ્યો અને આજથી નવા સ્ટાફ સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે। ધોરણ 12ની પરીક્ષા દરમિયાન આ ઘટના ઘટી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, શું છે સમગ્ર મામલો અને શું થઈ કાર્યવાહી? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ધોરણ 12ની પરીક્ષા હાલમાં ચાલી રહી છે, ત્યારે કરમસદના પરીક્ષા કેન્દ્રની અંદર માસ કોપી કેસની ઘટના બહાર આવી છે। મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવતી હતી તે બારી આગળથી તેઓને વિદ્યાર્થીઓને લખાવી રહ્યો હતો। જોકે જોગાનુજોગ આ સમયે જિલ્લા શિક્ષણ અધિકારી આ સેન્ટરની મુલાકાતે ગયા હતા અને પેલા વ્યક્તિને જોઈ જતા પેલા વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વની બાબત એ છે કે ત્યાર પછી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે શિક્ષણના નિયમો હોય છે તે પ્રમાણે કાર્યવાહી હાથ કરી પરીક્ષા કેન્દ્રમાં જે 50 વ્યક્તિઓનો સ્ટાફ હતો તેને સામૂહિક સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને ત્યાં નવા સ્ટાફ મૂકવામાં આવે છે અને તે રીતે આજથી પરીક્ષા ચાલુ રહેશે। જી આભાર ધર્મેન્દ્ર। તો ધર્મેન્દ્ર જણાવી રહ્યા તે પ્રમાણે આખરે આ સમગ્ર મામલે 50નો નવો સ્ટાફ લાવવામાં આવ્યો અને તે સાથે ધોરણ 12ની પરીક્ષા આજે લેવામાં આવી રહી છે। આખરે મોટા પ્રમાણમાં આ રીતે સામૂહિક ચોરી કરાવાઈ રહી હતી અને તે ધ્યાનમાં આવતાની સાથે જ કડક કાર્યવાહી પણ થઈ છે। આખો નવો સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરાઈ છે।